સુરતના ઇસ્કોન મંદિરમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પવિત્ર સ્નાનયાત્રા અત્યંત ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે. આ મહાસ્નાન બાદ પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન આગામી 15 દિવસ માટે આરામમાં જશે, જેથી ભક્તો માટે તેમના દર્શન બંધ રહેશે. આ અણસરના સમયગાળા દરમિયાન ભક્તો વિરહભાવ સાથે સાદું જીવન જીવીને ભગવાનના સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના અને સાધના કરશે. હવે પ્રભુ સીધા રથયાત્રાના પવિત્ર દિવસે નૂતન સ્વરૂપે ભક્તોને દિવ્ય દર્શન આપશે. ઇસ્કોન મંદિરના બ્રહ્મતીર્થ દાસે આગામી ભવ્ય રથયાત્રા મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું જણાવી સૌ નગરજનોને પરિવાર સાથે આ ઉત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. મારું નામ બ્રહ્મતીર્થ દાસ છે. હું સુરત ઇસ્કોન જહાંગીરપુરાથી લગભગ 20 વર્ષથી જોડાયેલો છું. અમે બધા જ ગ્રહસ્થ ભક્તો ઉત્સવોમાં મંદિરે આવીને સેવાઓ કરીએ છીએ. આજે જગન્નાથ સ્નાન યાત્રા ઉત્સવ છે. આ દિવસે સંપૂર્ણ વિશ્વમાં જેટલા પણ જગન્નાથજીના મંદિર છે, પુરીથી લઈને નાનામાં નાના ગામના મંદિરોમાં દિવ્ય નદીઓના જળો લઈ લઈને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે અને લગભગ 15 દિવસ સુધી ભગવાન આ સ્નાનને કારણે, મહાસ્નાનને કારણે બીમાર થાય છે અને રથયાત્રાના દિવસે પછી ભગવાનના દર્શન થશે. અમે તો અમારા ગુરુ પરંપરાથી જે અમને શિક્ષા મળી એ પ્રમાણે અમે લોકોનો અનુભવ કરીએ. અમારી ગુરુ પરંપરામાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જે સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રી રાધારાણીનું મિલિત સ્વરૂપ છે, એ જ્યારે જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન દરરોજ કરતા એમનો નિયમ હતો અને જ્યારે 15 દિવસ દર્શન બંધ થઈ ગયા તો એ ભગવાનના વિરહમાં વ્યાકુળ થયા અને પોતે પોતાનું શરીર ત્યાગવા માટે આત્મહત્યા કરવા દરિયા તરફ દોડી જઈ રહ્યા હતા. તો આકાશવાણી થઈ, જગન્નાથજી કીધું કે મારું અને અલારનાથનું એક જ સ્વરૂપ છે, તો તમે અલારનાથમાં મારા દર્શન કરો. તો મહાપ્રભુ ખેતરોની વચ્ચેથી, જંગલોની વચ્ચેથી દોડીને અલારનાથ દર્શન કરવા ગયા. એમનું આખું શરીર વિંધાઈ ગયું અને વિરહથી વ્યાકુળ થઈને એ એવા દર્શન કરવા માટે પડ્યા કે એમના વિરહને કારણે જે પથ્થર પર એવો દર્શન કરવા માટે પડ્યા એ પથ્થર પણ પીગળી ગયો. તો વિચાર કરો કે અમારી પરંપરાના આચાર્યોએ આવો વિરહ ભાવ બતાવ્યો છે. એટલા માટે અમે પણ આ 15 દિવસ સારું ખાઈએ નહીં, સારા વસ્ત્રો ના પહેરાઈએ અને એક સાદું જીવન જીવીએ, કારણ કે અમારા સ્વામી બીમાર છે. અને પછી જ્યારે ભગવાન 15 દિવસે સાજા થઈને આવશે તો અમે સમગ્ર ભક્તો મળીને ધૂમધામથી રથયાત્રાનો ઉત્સવ મનાવશું. અમે તમને સૌને, નગરજનોને અપીલ કરીએ છીએ કે તમે બધા પણ ઉત્સવમાં જોડાઓ, કીર્તનમાં જોડાઓ, રથયાત્રામાં જોડાઓ. જગન્નાથ બધાના જ સ્વામી છે અને પરિવાર સાથે, મિત્રો સાથે જોડાઈને ધૂમધામથી આ રથયાત્રાને સફળ બનાવો. હરે કૃષ્ણ.